શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં પ્રદોષના વ્રત વિશે સાંભળીશું. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી પાર્વતી પતિ મહાદેવની જય. પ્રદોષ વ્રત. આ વ્રત તેરસની તિથિ પર કરવામાં આવતું હોય છે. આ વ્રત ભગવાન શંકરની પૂજાનું વ્રત કહેવામાં આવે છે. આ તિથિ પ્રારંભ થાય છે તારીખ 3 નવેમ્બર 2025ના રોજ સવારે 5 વાગે અને તિથિ પૂર્ણ થાય છે 3 નવેમ્બરે મોડી રાત્રે 2 વાગે. ઉદય તિથિ પ્રમાણે જોતા આ વ્રત 3 નવેમ્બરે સોમવારે કરવામાં આવશે. આ વ્રતની પૂજાનો સમય સાંજે 5:30થી 8 વાગ્યા સુધીનો રહેશે. આ વખતે આ વ્રત સોમવારે આવતું હોવાથી આ પ્રદોષને સોમ પ્રદોષ કહેવામાં આવશે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્માદિ પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, બની શકે તો શ્વેત એટલે કે સફેદ વસ્ત્ર ધારણ કરવા. પછી ઘરમાં જો મંદિર હોય તો શિવ ભગવાનની ઘરના મંદિરમાં પૂજા કરવી. આ પછી ભગવાન શિવના મંદિરે જવું, મંદિર જઈ ભગવાનની પૂજા કરવી, ભગવાનની સામે દીપ અને ધૂપ કરવો. ત્યાર પછી ભગવાનની ચંદન, અબીલ, ગુલાલ, પુષ્પ, બીલીપત્ર ચડાવી પૂજા કરવી. બની શકે તો સફેદ પુષ્પથી ભગવાનની પૂજા કરવી. ભગવાનને નૈવેદ્ય ચડાવવું. નૈવેદ્યમાં પણ જો સફેદ મીઠાઈ હોય તો તે ભગવાનને અર્પણ કરવી. ત્યારબાદ ભગવાનની આરતી કરવી. આરતી કર્યા પછી ભગવાન સામે મંત્રનો જાપ કરવો. જો શિવ મહિમ્નનો સ્તોત્ર આવડતો હોય તો ભગવાન સામે શિવ મહિમ્નનો પાઠ કરવો. ન આવડતો હોય તો ઓમ નમઃ શિવાય કે મૃત્યુંજય મંત્રનો જાપ કરવો. પછી ઘરે આવીને આખો દિવસ શિવજીના નામનું સ્મરણ કરતા રહેવું, શિવજીની માળા કરવી. તે પછી સાંજે પ્રદોષ કાળે એટલે કે સૂર્યાસ્ત સમયે ફરી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી મંદિરે જવું. મંદિરે જઈ ભગવાનની સેવા પૂજા કરવી, ભગવાન સામે ધૂપ દીપ કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું. ત્યાર પછી ઘરે આવીને જેને એક સમય જમીને આ વ્રત કરવું હોય તે એક સમય જમીને આ વ્રત કરી શકે છે, અને જેને ફરાળ કરીને આ વ્રત કરવું હોય તે ફરાળ કરીને આ વ્રત કરી શકે છે. ફરાળ કર્યા પછી ભગવાનના નામનું સ્મરણ કરતાં કરતાં રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. આ રીતે આ પ્રદોષનું વ્રત કરવામાં આવે છે. તો બોલીએ શ્રી પાર્વતી પતિ મહાદેવની જય.